ખરેખર જે વાસ્તવિકતા છે ભરતભાઈ, હમ રિયાલિટી, આમાં કોઈ ફોર્માલિટી બિલકુલ નહીં. બિલકુલ. ત્યાં બહેનોની આંખમાં મેં આંસુ જોયા, ઘણી ખરી બહેનોના, બિચારા રડતા હતા હમ કે ભાઈ ઘરનો આધાર સ્તંભ હોય બહેનો. હમ આપણે તો એ વસ્તુ ખાલી વર્ણવી શકીએ, જેના ઉપર વીતતી હોય. બિલકુલ. ખરેખર પરિસ્થિતિ તો એને ખબર હોય ને, આપણે બેઠા બેઠા એને વાત કરી શકીએ. એટલે એવા બહેનોના આંખમાં મેં આંસુ જોયું અને મારો મોબાઈલ મંગાવીને મને એવું થયું કે આમના માટે કંઈક કરવું જોઈએ ને. બાકી બહેનોનું હોય એટલે ઘણી ખરી બાબતો ખૂબ ગંભીરતાથી વિષયો લેવા પડે. બિલકુલ. બહેનોનું જવાબદારીવાળો વિષય છે ને, હમ કે બહેનોને તમે કાંઈ પણ એમને જે જોબ માટેનું કે તમે એમને પ્લેટફોર્મ આપતા હો યોગ્ય, તો એમાં એની રહેવાની વ્યવસ્થા, ત્યાં બધી સેફટી વાઇઝ એવા બધા વિષયો હોય. એટલે મેં મારો મોબાઈલ મંગાવીને મારા 2-4 મિત્રો છે એમને મેં ફોન કર્યો કે ભાઈ આવી રીતે બહેનોનું છે, તો એના માટે કોઈ સારું એવી જગ્યા જ્યાં માત્ર બહેનો જ કામ કરતા હોય, એમની સેફટીની તમામ બાબતોનું ધ્યાન રાખીને હું પોતે કરું છું